વેલકમ બેક તો સુરતમાં ટ્યુશન ક્લાસ બહાર મહિલાએ તાળું લગાવ્યું। મહિધરપુરામાં આવેલી કંસારા શેરીની ઘટના। 50 વર્ષીય મહિલાએ શિક્ષક બાળકોને બંધ કર્યા। ગેટ બહાર તાળું મારી બંધ કરી દીધા। બાળકો અને શિક્ષકોને દરરોજ ઘર પાસેથી આ મહિલા અવરજવર લોકો કરતા હતા એટલી કંટાળી હતી અને કેન્સરગ્રસ્ત મહિલા ઘરમાં એકલા જ રહે છે। અગાઉ ટ્યુશન ક્લાસ સામે મહિલાએ પોલીસમાં ફરિયાદ પણ કરી છે। તો અગાઉ ટ્યુશનના શિક્ષક અને મહિલા વચ્ચે સમાધાન પણ થયું હતું। હવે મહિલાએ ટ્યુશનના ગેટને તાળું મારી બધાને બંધ કરી દીધા છે। આ મહિલા કેન્સરગ્રસ્ત છે અને અવરજવર લોકો કરતા હતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ, જેથી આ મહિલા કંટાળેલી હતી। हम लोग को बाहर जाना है, देखो बाहर नहीं निकलना दे रहा है, यार ताला लगा दिया। हाँ तो जाए कैसे हम लोग? टूट के जा, टूट के जा। क्यों बंद तोड़ा है? आपने देखा है? मैं तोड़ा, आपने देखा है? तो मैंने तोड़ा, आपने देखा है? तो मुझे क्यों मालूम बोल रहे हैं आप? यहाँ पे काम है, मैं नहीं जा रहा हूँ। आप चिल्लाए मत, तू चले जा, तू चले जा, तू चले जा, बोला है मैंने। तू चले जा, चले जा, हम वीडियो चला जाता। वो नाश्ता लाने नहीं जाएगा क्या? नाश्ता लाने के लिए तो हम क्यों ना बोल रहे हैं? तो आप क्यों? ઓનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, આ બબાલ શું હતી, શું જાણકારી મળી રહી છે, કોણ છે આ મહિલા? જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી કંસારા શેરીની છે, જ્યાં વર્ષોથી જે ટ્યુશન ક્લાસીસ અને નીચે રહેઠાણ ચાલી રહ્યું છે। જો કે જે ઘર છે તે ઘરમાં રહેતી જે વૃદ્ધા છે તે વૃદ્ધાને કેન્સરની બીમારી છે। છેલ્લા કેટલાય સમયથી જે વિદ્યાર્થીઓ ત્યાંથી હલનચલન કરતા હોય છે, જેને કારણે આ જે વૃદ્ધા છે તે હેરાન પરેશાન હતી। અગાઉ આ અંગે જે સ્થાનિક જે ટ્યુશન ક્લાસીસના જે સંચાલક છે તે સંચાલક સાથે આ બાબતને લઈને બોલાચાલી પણ થઈ હતી। સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને આ જે મહિલા છે તે મહિલાએ અરજી પણ કરી હતી, પરંતુ જે તે સમયે સમાધાન કરી લેવામાં આવ્યું હતું। જો કે ત્યારબાદ ફરીથી જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની અવરજવર રહેતા સંચાલકો જે છે તેમને સુધારો ન કરતા જે ટ્યુશન ક્લાસીસનું બહારનું જે દરવાજો છે તેને તાળું મારી દેવામાં આવ્યું હતું। અંદાજિત 150 થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેને ગોંધી રાખવામાં આવ્યા હતા, જેને લઈને આખરે ટ્યુશન સંચાલકે મહિધરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો। તાબડતોડ મહિધરપુરા પોલીસ સ્ટેશનનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે મહિલા છે તે મહિલાએ પોલીસ સાથે પણ જીવાજોડી કરી હતી, તેમની સાથે ગાળાગાળી કરી હતી। ત્યારબાદ જે મહિલા છે તે મહિલાને સમજાવીને તેની પાસેથી ચાવી લેવામાં આવી હતી અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેને બહાર કાઢવામાં આવ્યા હતા। આ સમગ્ર બનાવમાં ટ્યુશન સંચાલકની ફરિયાદને લઈને વૃદ્ધા સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ।